તો રાજકોટમાં પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। વર્ગ 1 અને 2 ની પ્રિલિમ પરીક્ષા રાજકોટમાં પણ યોજાવાની છે। 28 સેન્ટરમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું। 5954 ઉમેદવારો પરીક્ષા આપવાના છે। પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। ઇલેક્ટ્રિક ગેજેટ, મોબાઈલ સહિતનું ચેકિંગ કરાઈ રહ્યું છે। રાજકોટના 28 સેન્ટર ઉપર જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 ની પ્રિલિમ પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે। ત્યારે દરેક સેન્ટર ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે। ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। શું કહેશો, શું તમારું નામ છે ને કેટલા ટાઈમથી તૈયારી કરો છો? મારું નામ છે રોનકભાઈ સર, હું 1 વર્ષથી તૈયારી કરું છું। કઈ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે? જીપીએસસી કરું છું, ગૌણ સેવાની પણ કરું છું, ક્લાસ 3 ની। ચોક્કસ મારી સાથે અન્ય પણ ઉમેદવારો છે, આપણે તેના સાથે પણ વાત કરીશું। શું કહેશો, શું તમારું નામ છે ને કેટલા ટાઈમથી તૈયારી કરો છો? મારું નામ નવાઝ ખાન છે અને હું છેલ્લા 2 વર્ષથી તૈયારી કરી રહ્યો છું। રોજનું કેટલું રીડિંગ કરવામાં આવે છે? રોજનું 10 કલાકથી વધુનું રીડિંગ કરવામાં આવે છે અત્યારે તો। ચોક્કસ તમે જોઈ શકો છો કે પોલીસ છે તેના દ્વારા અત્યારે તમામ પ્રકારનું જે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ઇલેક્ટ્રિક ગેજેટ લઈ જવામાં આવે છે કે નહીં, તમામ પ્રકારનું મોબાઈલ છે કે તમામ વસ્તુ છે તેનું અત્યારે બારીકાઈથી ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। ભાઈ, શું નામ છે તમારું, કેટલા ટાઈમથી તૈયારી કરો છો? મારું નામ છે શિવરાજભાઈ બસિયા। હું 1.5 વર્ષથી તૈયારી કરું છું અને મારો ફર્સ્ટ અટેમ્પ છે। રોજનું કેટલા ટાઈમનું રીડિંગ કરો છો? રોજનું 5-6 વર્ષનું રીડિંગ કરું છું। ચોક્કસ રાજકોટના ટોટલ 28 સેન્ટર છે। 28 સેન્ટર ઉપર જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2 ની પ્રિલિમ પરીક્ષા છે તે યોજાવા જઈ રહી છે। ટોટલ 5954 વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા છે તે આપવાના છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ।